જાફરાબાદ ટાઉન હોલ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા। ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને ₹15,000 અને ₹25,000ના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા। પીએમ સ્વનિધિ યોજના હેઠળ ન્યૂનતમ ₹10,000 અને મહત્તમ ₹50,000 સુધીની લોન મળવા પાત્ર છે। સ્વદેશી ચીજવસ્તુઓનો વેપાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાનને બળ પૂરું પાડવામાં આવ્યું। જાફરાબાદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, નગરપાલિકા ચેરમેન કનૈયાલાલ સોલંકી, સદસ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગદીશ બારૈયા, જાફરાબાદ। નગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025નો કાર્યક્રમનું આયોજન થયેલ, જેમાં અધ્યક્ષ પદે શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા પ્રમુખ તરીકે હાજર રહેલ, પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ચેરમેન કનૈયાલાલ સોલંકી, તમામ નગરપાલિકાના સદસ્યો, સ્ટાફ, કર્મચારીઓ સૌ હાજર રહેલ, જેને અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેમને લોન મળેલ એમને ચેક વિતરણ, વિવિધ કાર્ડ વિતરણ અને વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ જે થવા જઈ રહ્યા છે એના વિશે માહિતી આપેલ અને આગળ પણ હવે જે કંઈ કાર્યક્રમ થશે, આવતીકાલે પણ કાર્યક્રમ છે એ બધાનું આયોજન કરેલ હતું।